ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આપ મજામાં રહો એ દિલથી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. એક મજાની વાત, સંબંધો તો રચાય છે સ્વર્ગમાં, પૃથ્વી પર તો માત્ર સરનામા શોધાય છે. ભાઈ, આ બહુ મજાની વાત છે. આપણે કહીએ છીએ કે મેરેજીસ આર મેડ ઇન હેવન. વાત બિલકુલ સાચી છે. અત્યારના લગ્નની મોસમ પૂરબહારમાં ખીલેલી છે. રોજ લગ્ન, 4 દિવસના ફંક્શન, 5 દિવસના ફંક્શન, હવે 7 દિવસના ફંક્શન થાય છે. તો એ બતાવે છે કે આપણે લગ્ન માટે કેટલા બધા ઉત્સાહિત છીએ, એના માટે કેટલી બધી તૈયારીઓ કરીએ છીએ અને પાછળ લખલૂટ પૈસા પણ ખર્ચીએ છીએ. આ બધામાં કાંઈ જ ખોટું નથી. પૈસા છે, આપ વાપરો છો, સારા પ્રસંગે વાપરો છો, દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગે સારું કામ કરી રહ્યા છો. અને એ પૈસો છે ને રોટેશનમાં આવે છે. એ પૈસો તમે લગ્નમાં ના વાપરતા તો ક્યાંક પ્રોપર્ટીમાં રહેતો, કે બેંકમાં રહેતો, કે એફડીમાં રહેતો, તો એ પૈસા એ રીતે રહે, એના કરતાં તો હજારો હાથોમાં ફરતા ફરતા કોઈને કામમાં આવે અને સાથે તમને આનંદ આપી જાય. લોકોના સંબંધો તમે સાચવી લો, તો એમાં કાંઈ ખોટું નથી. પૈસા નથી, સાદેથી લગ્ન કરો તો પણ કોઈ કહેતું નથી અને કહેવું પણ ન જોઈએ. કોઈ પૈસા દિલથી વાપરે છે એના માટે પણ આપણે કહેવું ન જોઈએ. આપણે તો માનવું જોઈએ. જાઓ, મજા કરો, ખાઓ પીઓ, બધાને મળો, ધેટ્સ ઓલ. લગ્ન વ્યવસ્થામાં છે ને આપણા જે 4 વર્ણો છે કે ભાઈ ક્ષત્રિય, બ્રાહ્મણો, વૈશ્ય, શૂદ્ર, આ વ્યવસ્થામાં જ જો લગ્ન થાય અંદર અંદર તો એની જેવી કોઈ મજા નથી. કારણ કે બધાના ભગવાન જ એક હોય, જીવવાની વ્યવસ્થા એક હોય, સામાજિક સંબંધો એક સરખા હોય, વિચારો સરખા મળતા હોય અને સાથે સાથે એમના રિવાજો પણ સરખા હોય. તો આ બધું પહેલેથી ગોઠવેલું છે. પણ હવે આખી જે હવા છે એ 21મી સદીની હવા છે. બાળકોને ગમે જે પાત્રની સાથે લગ્ન કરવા એ લોકો ઈચ્છતા હોય છે. એ પણ સારું છે કે ભાઈ બાળક જન્મે ત્યારથી ઘરમાં બધાને પ્રેમ કરતા જુએ, બહાર મોટો થાય તો ગામમાં લોકોને પ્રેમ કરતા જુએ, અને પિક્ચરમાં આપણે પ્રેમના પિક્ચર બતાવીએ તો બાળકો પ્રેમ તો કરવાના છે ને. પછી કહીએ આપણે ભાઈ પ્રેમ કરીને લગ્ન કરે, પણ હવે એ કોમન થઈ ગયું છે. તો ઉત્તમ લગ્ન એ છે કે પોતાના સમાજમાં લગ્ન થાય. બીજું એવું છે કે બાળકોને ગમે છે ને આપણે લગ્ન કરાવી આપીએ, એ પણ એટલું સારું છે. પ્રોબ્લેમ ક્યાં છે કે હજી પણ આપણને પેપરમાં જાણવા મળે છે, વાંચવા મળે છે કે આપણે આજુબાજુ જોઈએ છીએ કે હજી પણ બાળકોને ભાગી જઈને લગ્ન કરવા પડતા હોય છે, કે યુગલને આપઘાત કરવો પડતો હોય છે. એ કામ હવે ના થવું જોઈએ. કારણ કે આપણે બાળકોને છેલ્લે સુધી સમજાવીએ કે ભાઈ તું સમજી જા ને, પણ બાળક કે ના મારે ભાઈ આ પાત્ર સાથે લગ્ન કરવું છે તો આપણે લગ્ન કરાવી આપવું પડે. કારણ કે એની જિંદગી એને જીવવાની છે. ચોક્કસ બાળકને સમજાય કે ભાઈ તારી જિંદગી તારી એકલાની નથી, 2 પરિવારોની જિંદગી છે અને 2 પરિવારની સાથેના સંબંધો છે. તો બાળકો નાનપણથી મોટા થાય તો સમજીને વિચારીને લગ્ન કરે તો સારું છે, પણ ના કરે તો એને છેલ્લું સ્ટેપ લેવું પડે એવું તો મા બાપે આપણે ના જ કરવું પડે. અને કદાચ એના માટે સમાજમાં પણ કોઈ એની સામે આંગળી ના ચીંધવી પડે. કારણ કે ભાઈ દરેક મા બાપને તો ઈચ્છા એવી જ હોય કે બાળક સારી જગ્યાને પોતાની ઈચ્છાથી લગ્ન કરે. પણ ના કરે તો શું કરવાનું? ટેન્શન નહીં લેવાનું, લગ્ન કરાવી આપવાનું, એમને એમની જિંદગી જીવવાનો હક આપવાનો. તો એ પણ ખુશ, તમે પણ ખુશ અને આખો પરિવાર પણ ખુશ. નહીંતર આપણે બધા સ્ટ્રેસમાં અને ટેન્શનમાં અને ગોટે ચડેલા રહીએ. તો આ એક બહુ મજાની વાત છે કે કદાચ આપણા બાળકો આપણા સમાજની બહાર જઈને લગ્ન કરે છે. હવે બધા સ્વીકારતા પણ થયા છે અને બહુ સારી વસ્તુ છે. અને સ્વીકારવું પણ, બાળક કદાચ પરીક્ષામાં ફેલ થાય તો આપણે એને કાઢી નથી મૂકતા.
એને ફરીથી પ્રયત્ન કરવાનો કહીએ છીએ. તો આજના બાળકો એટલા એડવાન્સ થઈ ગયા છે કે ભાઈ 5 તો ઠીક છે એટલે છૂટા પડી જઈશું. પણ એક વસ્તુ વિચારી લેવી કે કોઈ સંબંધ બાંધતા પહેલાં 100 વખત વિચાર કરવાનો, સંબંધ સાચવવા માટે અને એને મેન્ટેન કરવા માટે 1000 પ્રયત્નો કરવાના, અને સંબંધ તોડતા પહેલાં 1,00,000 વખત વિચારવાનું પછી સંબંધ તોડવાનો. કારણ કે નવા સંબંધમાં શું થશે એની કોઈ ગેરંટી નથી. એના કરતાં જે કારણોસર આપણે સંબંધ બાંધ્યો છે એ કારણો પોઝિટિવ હતા તો એ પોઝિટિવિટી સાથે જીવવું તો જિંદગીની મજા રહેશે. તો આપ પણ આપણા પરિવારમાં બાળકો સાથે ખુશ રહો, એમની ઈચ્છા પ્રમાણે જીવો, તો એના જેવી કોઈ મજા નથી. ગુડ ડે. જય શ્રી કૃષ્ણ.